તો શિક્ષણવિદ મનીષ દોશીજી પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ। મનીષજી, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, 40 નાના ભૂલકાઓની આ જે હરકત સામે આવી છે, પોતાના હાથ પર બ્લેડના ઘા મારવા, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે, શું લાગી રહ્યું છે આપને? ઘણી ગંભીર અને જે રીતના સમાચાર સામે માધ્યમમાં પ્રકાશિત થયા, આપણા સૌના માટે ચોંકાવનારા અને એક લાલ બત્તી ધરનારા છે। નાના ભૂલકાઓને ખબર નથી કે ભવિષ્ય શું છે, એ તો જે શાળામાં જઈને શીખશે એના છે, પણ સાથે સાથે મા બાપ માટે પણ ચેતવણીનો કિસ્સો છે કે જે રીતે બાળકોએ હાથ ઉપર બ્લેડ મારી છે અને આ બ્લેડના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ, નાના બાળકો ત્યાં ગેમના કારણે, સોશિયલ મીડિયાના કારણે એને સારા નરસાનો ભેદ ખબર નથી અને એવા સમયે આટલા બધા બાળકો હાથમાં કાપા મારે, 10 રૂપિયા 5 રૂપિયા એક ક્યુરિયોસિટીમાં, આ તો જીવલેણ સાબિત થાય છે। સારું છે કે કોઈનો જીવ નથી ગયો, પણ આ સૌથી ચોંકાવનારો કિસ્સો શિક્ષણ વિભાગ માટે છે। આપણે શાળા કક્ષાએ કઈ રીતે બાળકોનું જઈ રહ્યા છીએ અને સાથે સાથે શિક્ષકોની જવાબદારીની સાથે સાથે મા બાપોની પણ ચેતવણીનો કિસ્સો છે। મા બાપોએ પોતાનું બાળક શું કરે છે, મોબાઈલની ઘણી બધા ફાયદા છે, મોબાઈલથી આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી ઘણા બધા ફાયદા લઈ શકીએ, પણ એ ફાયદા ને ગેરફાયદાની બંને વસ્તુ આપણે શાળા અને નર્સ પાસેથી બાળકને આપણે જાગૃત કરવા પડશે। આ ગેમના રવાજે પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે આ ગેમના કારણે બાળકોએ આ પ્રકારની નાની રમતી ક્યુરિયોસિટી 5 રૂપિયા 10 રૂપિયા માટે પોતાનું બાળકે જીવ ગુમાવતા હોય એવી સ્થિતિ આવી જાય છે, બાળકો મુશ્કેલીમાં મુકાઈ જાય, પોતાનો જીવ જોખમમાં મૂકે। આ ઘણી ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે, સમગ્ર ગુજરાત માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે આપણે આપણા બાળકોનો જીવ કેવી રીતે બચાવશું। ભગવાનને સદનસીબ એવું છે કે એક પણ બાળકે જીવને હરકત કરી છે પણ બધાનો જીવ નથી ગયો, એટલે આ વિનંતી છે આપના માધ્યમથી, આપ પણ જાગૃત માધ્યમ તરીકે આ અમરેલીનો જ કિસ્સો નથી, સમગ્ર રાજ્યની અંદર આવી કોઈ ઘટના ફરી વખત ન બને એના માટે આ લીપાથોપી કરવાને બદલે સામૂહિક પ્રયત્ન કરી અને કોઈનું પણ બાળક આવી ક્યુરિયોસિટીના નામે, ગેમના નામે લતમાં કોઈ જીવ ન ગુમાવે। બિલકુલ મનીષજી, માનસિક સ્વાસ્થ્યની જો આપણે વાત કરીએ તો જે પ્રકારથી આજકાલ દરેક વ્યક્તિ છે તેનું માનસિક સ્વાસ્થ્ય પહેલા જેવું નથી રહ્યું, તમામ લોકો છે તેના પર આ વસ્તુ લાગુ પડે છે અને બાળકો પર પણ લાગુ પડે છે। આ પ્રકારની ઘટનાઓ છે તે બાળકોને વધારે ને વધારે આક્રમક બનાવી રહી છે એવું લાગી રહ્યું છે ખરું? અને આ તો ગામડાના બાળક હતા। નિશ્ચિતપણે આપણે છે ને મોટા ભાગે જે પરિસ્થિતિ થઈ છે, મેન્ટલ હેલ્થ એ બહુ મોટા, માનસિક આપણી જે છે ને સ્વાસ્થ્ય એ સૌથી મોટી આગામી દિવસની અંદર પડકારરૂપ પણ છે અને જાગી જવાનો પણ સમય છે। જાગૃતિની સાથે સાથે ગેમની લત બાળકને કેટલી મોંઘી પડે છે, પરિવારને કઈ રીતની સ્થિતિમાં લાવી દે, તેવા સંજોગોમાં સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે, હવે નાના કુટુંબો થતા જાય છે અને નાના કુટુંબોના કારણે બાળકને સારા નરસાનો ભેદ ખબર નથી પડતી અને શિક્ષકો પણ આમાં જાગૃત થાય। મોબાઈલનો મર્યાદિત ઉપયોગ થાય, મોબાઈલમાં કોઈ એવી ઘટના ન બને અને એવી પ્રકારની આપણે મોબાઈલને ના નથી પાડતા, અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમયમાં જરૂર છે, પણ સારા નરસાનો ભેદ તો આપણે સમજાવવો પડશે। અમરેલીનો કિસ્સો આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને સાથે સાથે ચેતવણીરૂપ કિસ્સો છે કે બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની ઘટનાનો બને આપણે સામૂહિક પ્રયત્ન કરીએ, પરિવાર તરીકે પણ કરીએ, આપણો બાળક એકલા શું કરી રહ્યું છે એની પણ તપાસણી કરીએ, મોબાઈલનો મર્યાદિત ઉપયોગ તરફ કરીએ અને એના કારણે બાળકને ઇનર ગેમ અને આઉટર ગેમ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરે। કારણ કે હું એક કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી કામ કરું છું, હું એવું માનું છું કે નાના બાળકોને આપણે જુદી જુદી જગ્યાએ નાની નાની ગેમો રમાડીએ, કબડ્ડી છે, ખોખો છે, નાની રમતો રમાડીએ, સ્થાનિક રમતો રમાડીએ, બાળક એક્ટિવિટીમાં જો એટેન્ડ કરશે, એક્ટિવિટીમાં વ્યસ્ત રહેશે તો એ બીજી મોબાઈલ ઉપરથી દૂર જશે અને મોબાઈલથી દૂર જશે તો ઘણી બધી સમસ્યાનો ઉકેલ આવશે। બિલકુલ મનીષજી, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો બાળકો માટે ઘણી બધી વસ્તુઓ કરવી પડશે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે, તે જરૂરી બન્યું છે। જે પ્રકારની આ ઘટના અમરેલીના મુંજાસરથી સામે આવી છે, 40 નાના ભૂલકાઓ કે જે ખૂબ જ નાના હોવા છતાં આ પ્રકારની હરકત કરે, તે લાલબત્તી સમાન કિસ્સો બાળકો માટે પણ, શિક્ષકો માટે પણ અને ખાસ કરીને માતા પિતા માટે પણ। તો દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન આ બનાવ સામે આવ્યો છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સજા અપાઈ, ગૌ માતા સાથે કરોડો લોકોની જોડાયેલી છે આસ્થા। ગૌ હત્યા પર કાયદો લાવનાર ગુજરાત સરકાર હતી પ્રથમ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની લીધી મુલાકાત। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યું હતું આમંત્રણ। નીતિન પટેલે સરકારની કામગીરીની પ્રશંસા કરી, વિપક્ષના ધારાસભ્યો પર કર્યા કટાક્ષ।
સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ. આગામી 30 માર્ચે રત્ન કલાકારો હડતાળ કરશે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગમાં હડતાળની જાહેરાત. રત્ન કલાકારોને હડતાળમાં જોડાવા કરી અપીલ. યુનિયને ભાવ વધારા અને અન્ય પડતર મુદ્દાઓને લઈને હડતાળનું કર્યું એલાન. યુનિયન દ્વારા તંત્ર સાથે વાતચીત કરી ઉકેલ લાવવા આશા વ્યક્ત કરી. રત્ન કલાકારોની હડતાળની જાહેરાતથી હીરાના કારખાનેદારો ચિંતિત. સુરતમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનનું કલેક્ટરને આવેદનપત્ર. સરકાર દ્વારા સ્થાપિત થનાર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવા કરી માંગ. રત્ન કલાકારો માટેની યોજનામાં વધારે લાભદાયી સૂચનો આપવા રજૂઆત. સુરતના ચોક બજારમાં અશાંત ધારાનું પાલન ન થતા જૈન સમુદાયમાં રોષ. જૈન દેરાસરની બાજુનું હિન્દુ વ્યક્તિનું મકાન વિધર્મીને વેચાતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. સ્થાનિકોએ કર્યો વિરોધ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં પોલીસે નેશનલ હાઈવે 44 પર હાથ ધર્યું કડક ચેકિંગ. રસ્તા પરથી પસાર થતા ટ્રક, ટેન્કર સહિત તમામ વાહનોની સઘન તપાસ કરી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન 26 માર્ચથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જાબીરવાન પર્વતોની તળેટીમાં સ્થિત બગીચામાં રંગબેરંગી ટ્યુલિપનું પ્રવાસીઓમાં ભારે આકર્ષણ. બગીચામાં જીવંત ટ્યુલિપ્સ વિશ્વભરના લોકો પ્રવાસીઓ માટે આકર્ષણ. ગત વર્ષે 4,50,000થી વધુ મુલાકાતીઓએ ટ્યુલિપ ગાર્ડનની મુલાકાત લીધી. જમ્મુ કાશ્મીરના સૌથી વધુ મુલાકાત લેવાતા આકર્ષણોમાંનું એક છે ટ્યુલિપ ગાર્ડન. તમિલનાડુના મદુરાઈમાં આકરા ઉનાળા દરમિયાન અલાગર મંદિરના હાથી માટે વિશેષ વ્યવસ્થા. સુંદરાવલી હાથીની લેવાઈ રહી છે ખાસ કાળજી. મહાવત સાથે હાથીએ કુંડમાં નહાવાની મજા માણી. હાથીએ માઉથ ઓર્ગન વગાડી જમાવ્યું આકર્ષણ. અમદાવાદ મનપાએ અત્યાધુનિક જાહેર શૌચાલયોની કરી નવી પહેલ. શહેરી સ્વચ્છતા માટે એમસીએ 20 કરોડના ખર્ચે તૈયાર કર્યું આધુનિક ટોયલેટ. અપંગ બાળકો માટે ખાસ જોગવાઈ. બાળકો માટે ચેન્જિંગ રૂમ અને પ્રાથમિક તબીબી સાધનોની પણ સુવિધા. નેપાળ ક્લાઇમેટ ચેન્જ પર સાગરમાથા સંવાદ માટે વિશ્વ નેતાઓને આમંત્રિત કરશે. 16થી 18મી દરમિયાન યોજાશે સમિટ. વિદેશી દેશોના 350 પ્રતિનિધિઓ મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. 90 નિષ્ણાંતો વક્તા તરીકે ભાગ લેશે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં શિક્ષણનું સ્તર કથળ્યું. સરકારી શાળાઓમાં ઘટાડો. ખાનગી સંસ્થાઓમાં શોષણાકારી પ્રથાઓથી વાલીઓમાં રોષ. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે પીયુકે. યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિને લઈ સમયપત્રક જાહેર. પ્રથમ નોરતે આઠમ, નોમ અને પૂનમના દિવસે સવારે 4થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે સમયપત્રક જાહેર કર્યું. તિરુપતિ મંદિરના કામમાં રોકાયેલા બિન હિન્દુ કર્મચારીઓને હટાવવામાં આવશે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે બિન હિન્દુ કર્મચારીઓને દૂર કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો. બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય. મમતા બેનર્જી સરકાર પર બંગાળ ભાજપનો મોટો આરોપ. સરકાર મતદાર યાદીમાંથી હિન્દુઓના નામ હટાવી રહી છે. સૂત્રો મુજબ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર અને ગૃહમંત્રી વચ્ચેની બેઠકમાં થઈ આ મુદ્દે ચર્ચા. બલુચિસ્તાનની દીકરી કહેવાતા સામાજિક કાર્યકર મહેરાંગ બલુચ પર લાગ્યો પ્રતિબંધ. પાકિસ્તાનની શાહબાઝ સરકારે સેનાના દબાણ હેઠળ આતંકવાદી કલમો હેઠળ પ્રતિબંધ મૂક્યો. બલુચ સંગઠનોએ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની આપી હતી ધમકી. નાગપુરમાં બુલડોઝરની કાર્યવાહી પર હાઈકોર્ટનો પ્રતિબંધ. હાઈકોર્ટે કહ્યું સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર ન કરવી જોઈએ આ પ્રકારની કાર્યવાહી.